नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના આતરસુંબા તાલુકાનો પથ સંચાલન અને વિજયાદશમી ઉત્સવ યોજાયો। વિશ્વનું મોટામાં મોટું સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં વિજયાદશમીના રોજ થયેલ, જેના અનુસંધાને વિશ્વભરમાં આજે સંઘની શાખાઓ ફેલાયેલ છે। આરએસએસને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ નિમિત્તે દરેક તાલુકામાં પંથ સંચલન યોજાયેલ, જેમાં આજરોજ સાબરકાંઠા જિલ્લાના આતરસુંબા તાલુકામાં સંઘની દ્રષ્ટિએ 22 ગામોના 116 સ્વયંસેવકો દ્વારા પૂર્ણ ગણવેશમાં બજારમાં સંચાલન કરેલ હતું। સાથે 50 બહેનો પણ ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે બૌદ્ધિકમાં સંઘની સ્થાપનાથી અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રો દ્વારા થયેલ કામગીરી, જેવી કે યુદ્ધનો સમય, યુદ્ધ કે ભૂકંપનો સમય કે અનાવૃષ્ટિ હોય, દુષ્કાળ હોય કે વિમાન દુર્ઘટના હોય, ત્યારે સ્વયંસેવકો ખડેપગે ઊભા રહી ખૂબ જ સેવાઓ કરેલ છે અને હજુ પણ સંઘનો કાર્યવિસ્તાર માટે તમામ સ્વયંસેવકોને જોડાવા અપીલ કરેલ હતી। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। અમૃત વચન અને ગીત ઉપવિષય। એટલું દામ પણ માંગીશું। તો આ પ્રકારની એમનું જે સૂત્ર હતું એ પ્રકારનું એ મજદૂર સંઘની સ્થાપના થઈ। ત્યાર પછી 1975 જે બીજી કટોકટી લાગી, એટલે ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી અને એ વખતે જ્યારે સ્વયંસેવકો પોતે પણ ભૂગર્ભમાં રહીને આપણે સંઘની શાખા કઈ રીતે લગાવી, ઘણી વખતે શાખા ના લાગે, શાખાનું સ્વરૂપ પણ બદલી દેવું પડતું, એ સ્વરૂપ બદલીને પણ શાખા ટકાવી રાખી આજે
1975ની કટોકટી પછી એ કટોકટી પણ દૂર થઈ ગઈ અને 1979માં ભારતીય કિસાન સંઘની સ્થાપના આદરણીય શ્રી દત્તોપંત ઠેંગડીએ એવું લાગ્યું કે કિસાનોની એકતા સંગઠન હશે તો એમને પણ પૂરેપૂરી જે સમસ્યાઓ છે કિસાનોની જે સમસ્યા હોય એ સમસ્યાઓને પણ દૂર કરવી હશે તો આ સંગઠનને મજબૂત કરવા માટે 1979માં એ કિસાન સંઘની પણ સ્થાપના કરી.